નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની ગોયા બજાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ કલા ઉત્સવમાં હાથ વચ્ચે બે પથ્થરને તારબંધ વગાડીને તૃતીય સ્થાન મેળવ્યું। અંકલેશ્વરની ગોયા બજારમાં આવેલ નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 7ના વિદ્યાર્થી દેવ વસાવાએ ટાઇલ્સના બે ટુકડાઓ વડે સંગીતના સુર પાથરી શાળાના શિક્ષકોને મંત્રમુગ્ન કર્યા છે। ગતરોજ યોજાયેલી કલાકુંભ પ્રતિક સ્પર્ધામાં સંગીત વાદ્ય વર્ગમાં પોતાની અનોખી કલાકારીને સૌને અચંબિત કરી દીધા હતા। ટાઇલ્સના બે ટુકડાઓ વડે સંગીતના સુર પાથરી તેણે તૃતીય સ્થાન હાંસલ કર્યું હતું। રાજસ્થાનમાં પરંપરા રીતે આવી રીતના લોક કલાકારો સંગીત પ્રસ્તુત કરતા હોય છે, ત્યાં દેશની ટીમોના પણ આવા ટાઇલ્સના વાદન દ્વારા ફિલ્મી ગીતો ગાઈ રોજગારી મેળવતા કલાકારો આપણું ધ્યાન આકર્ષિત કરતા હોય છે। વર્તમાન સમયમાં આ વીજાણુ વાદ્યો થકી સંગીત બનતું હોય છે, ત્યારે અંકલેશ્વરની ગોયા બજાર ચાની લારી થકી પરિવારનું ગુજરાન ચલાવતા અજય વસાવાનો પુત્ર 13 વર્ષીય દેવ વસાવા પોતાની જાતે ટાઇલ્સના ટુકડા વડે સંગીત શીખીને પોતાની પ્રતિભાને ઉજાગર કરી હતી। અંકલેશ્વરની ગોયા બજારની કુમાર શાળા ધોરણ 8-7માં અભ્યાસ કરતા દેવ અજય વસાવાએ પરંપરાનો નવો આકાર આપતા ટાઇલ્સના ટુકડાઓથી સર્જનાત્મક પ્રયોગ કરી પોતાની પ્રતિભાને ઉજાગર કરી હતી। હાથ વચ્ચે ટાઇલ્સના ટુકડાને તારબંધ રીતે વગાડતો જોઈને શાળાના શિક્ષકો આશ્ચર્યચકિત થયા હતા અને દેવ વસાવાને કલા ઉત્સવમાં ભાગ લેવા જણાવતા તેણે ગતરોજ યોજાયેલી ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવમાં ભાગ લીધો હતો। તેણે પોતાની આ કલા પ્રસ્તુત કરતા નિર્ણાયકોએ પણ લુપ્ત થતા લોકવાદ્યની સ્પર્ધામાં તેણે તૃતીય ક્રમાંક આપી પ્રોત્સાહિત કર્યો હતો। દેવ વસાવાએ ત્રીજો ક્રમ હાંસલ કરતા શાળા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તેની કલાને બિરદાવી હતી। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। મારું નામ દેવ અજયભાઈ વસાવા છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। મને ટાઇલ્સ વગાડવાનો શોખ છે। કેટલા સમયથી તને કોઈ શીખવેલું? આ મને કોઈ શીખવ્યું નહીં, મેં મોબાઈલમાંથી જોઈને જાતે કર્યું છે અને અત્યારે જે કલા ઉત્સવ ગયો તેમાં મારો 3જો નંબર આવ્યો। અંકલેશ્વર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ગોયા બજાર મુખ્ય શાળા નંબર 1નો ધોરણ 7નો વિદ્યાર્થી દેવ અજયભાઈ વસાવા, જે એકદમ ગરીબ પરિવારમાંથી આવે છે, જેના પિતાશ્રી ચાની લારી ચલાવે છે અને માતા ઘરકામ કરે છે, એવા દેવ અજય વસાવાએ જે લુપ્ત થતી આ કલા છે એને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે। મૂળ તો આ એક રાજસ્થાની કળા છે જે ત્યાંના સાંસ્કૃતિક સંગીત વારસા સાથે જોડાયેલી છે, પરંતુ આધુનિક જમાનામાં વીજાણુ યંત્રો દ્વારા અને વાજિંત્રો દ્વારા જ્યારે સંગીતનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે આ લુપ્ત થતી કળાને સાચવવાનો એક સુંદર પ્રયાસ દેવ અજય વસાવા દ્વારા થઈ રહ્યો છે। તાજેતરમાં જ યોજાયેલ ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવમાં આ કલાને તૃતીય ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યો છે અને ટાઇલ્સના સામાન્ય ટુકડાથી આ કલા ઉજાગર કરવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે। તો આવા લોક કલાકાર અને લોક કલા વાદ્યના ક્ષેત્રે વિદ્યાર્થીઓને આપણે સતત પ્રોત્સાહન આપીએ અને આવી લુપ્ત થતી કળાને સાચવવાનો એક સુંદર પ્રયાસ આ વિદ્યાર્થી દ્વારા થઈ રહ્યો છે, જે સરાહનીય છે, અભિનંદનને પાત્ર છે।